જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 9 તારીખ અને શુક્રવાર। તો આપણે જઈ ગયા છીએ થોડાક લેટ, કેમ કે અત્યાર સુધી વરસાદ હતો ગાંધીનગરમાં। તો જઈએ લાઇબ્રેરી। તો મિત્રો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો, જેની અંદર તમારે બધા સબ્જેક્ટની શોર્ટ નોટ મળી જશે, રિવિઝન માટે જે કામ આવે એવી। તો નીચે ટેલિગ્રામ ચેનલ છે, જેની અંદર આપણે બધું નાખતા રહીએ છીએ, અને વોટ્સએપ ગ્રુપ છે જેની અંદર આપણે મોક ટેસ્ટના પેપર નાખીએ છીએ। શરૂ થઈ ગયું છે નાખવાનું। તો વોટ્સએપ ગ્રુપની ચેનલ છે, ટેલિગ્રામની ચેનલ છે, તમે જોઈન કરી શકો છો। તો હમણાં આપણા વ્લોગ ઓછા આવે છે, કેમ કે આપણે હમણાં મહિના જેવું છે એક્ઝામને, તો વાંચવામાં વધારે ધ્યાન આપીએ છીએ, એટલે અઠવાડિયામાં એકાદો વિડીયો જ બનાવીએ છીએ, કેમ કે આપણે યુટ્યુબની સ્ટ્રિક્ટ હતું એટલા માટે। તો જઈએ મિત્રો હવે આપણે લાઇબ્રેરી બાજુ, કેમ કે વરસાદ છે તો ફરી જવું પડશે, કેમ કે આપણે શોર્ટકટ રહેશે તો ગારો થઈ ગયો છે, તો હવે રોડ જવું પડશે, એટલે વાર લાગશે। જલ્દી નીકળીએ આપણે, ટાઈમ પાસ કર્યા વગર। તો જય માતાજી, જોઈજો આખો વિડીયો। તો મિત્રો નીકળીએ આપણે લાઇબ્રેરી માટે। જો આગળ રેડિયો નાખતો નહોતો, જો જો પાછો આવ, દો દેખો રાખ, કોણ છે? મમ્મી। જાઓ તાર મમ્મીને દેખાડ દો, હાય કહી દો। બતાવજો પ્લીઝ, એમનો ફોટો બતાવજો એમના ફોનમાં। હું એમના ફોનમાં? જો આપણી સાયકલ પલી જશે, જતા પ્રિન્ચોક ગાભામાંથી થાય। શું કરવા? મારી સાયકલમાં ગાભો મારેલો પૈસા આલજો। યાર માદન ગાભા શું કરવા? તો મિત્રો નીકળી ગયા છીએ આપણે લાઇબ્રેરી જવા માટે। વરસાદ સારો પડી ગયો છે, પણ અહીંયા પાણી બધું સુહાઈ જાય। આપણે મોડું થઈ ગયું, 9 વાગી ગયા। તો મિત્રો પાર્ક કરી દેશે, જો તમે બધા વરસાદ પાણી ભરાણા છે અહીંયા ગાંધીનગરમાં। તો જઈએ આપણે ઉપર। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે લાઇબ્રેરીની અંદર। તો હવે આપણે કરીએ વાંચવાનું ચાલુ। તો આપણે મેથ્સથી વાંચવાનું ચાલુ કરવાનું છે। તો કાલે આપણે નફો ખોટવાળું ચેપ્ટર કરતા હતા સાંજે, તો એની અંદર જે પહેલાં એક્ઝામ્પલ આપેલા હતા એને કરીને પાછળની એક્સરસાઇઝ બધી કરવાની બાકી છે। જો આ એક્ઝામ્પલ છે એ બધા આપણે પૂરા કર્યા છે, અને પાછળની એક્સરસાઇઝ બાકી છે, જે 150 જેટલા ક્વેશ્ચન છે, જેની અંદર આપણે બપોર તો પડી જ જશે, તો એ અડધા બાકી રહી જશે। તો કરવાનું છે એ ચાલુ। તો આજે વરસાદ હતો એટલે આપણે થોડાક લેટ પહોંચ્યા થઈ આમ છે, તો ટાઈમ પાસ કરવો નથી, કરી દીધી જલ્દી ચાલુ। જેટલું વહેલા ચાલુ કરીશું એટલું વહેલા પૂરું થશે, અને વહેલા જમવા જવાનું। તો કરીએ ચાલુ। આગળ દાદાનો ફોન આવશે પાછો કે 12:30 થશે એટલે આવો જમવા, એમ એટલે કરીએ ચાલુ। તો મિત્રો ફાઇનલી આપણે 88 એક્ઝામ્પલ પતાવ્યા છે પાછળના, હજી 150 કરવાના થાય, એટલે હજી એટલા જ બાકી છે। તો બપોર સુધીનું કામ આપણે અહીં પતાવ્યું છે, ને હવે ભૂખ લાગી છે, ફોન આવી ગયો છે કે ભાઈ જમવા ચાલો। તો હવે આપણે મિત્રો જઈશું જમવા માટે। તો જમવા જવા માટે તૈયાર છે। બપોર જે ખાતા નથી, સવારે ખાતા નથી, અત્યારે બક્કા બોલાવશે। હું તો ખાવ તું નહીં ખાતો, મને ભાવતું ને આ ઝૂમ થઈ ગયું। 10 રોટલી મેં મારી જિંદગીમાં ના ખાધી કોઈ દી, પદાઈ જાય 10 રોટલી ખાઈ તો। વરસાદ છે પણ અમારા ગાંધીનગરમાં સારું છે, ગરમી ઓછી થઈ ગઈ, પણ બિચારા હજી અમારી વાડીમાં નીકળ્યા પાક ઊભા છે। બાજરી ઊભી છે, અમારો બાજરો બગડી જવાનો દાદા। ગાંધીનગરમાં ખેતર છે અમુક બિચારા। હે આ સેક્ટરમાં પડવો જોઈએ વરસાદ, બીજા ન પડવો જોઈએ। હવે વાત કરું આગળ ફોનમાં, હા અમારા ગામનું પોસ્ટર મારેલું હતું, ત્યાં ખોવાઈ ગયું। લ્યો આવી રીતે દેખાડ, જોવો મસ્ત વાતાવરણ છે, લીલું બધું લાગે છે, લીલું। અને ઉકળાટ એટલો જ થાય છે। ઉકળાટ મને તો નહીં જતો, અમને તો લાઇબ્રેરીમાં, નીકળો ને બરાબર। અરે અમારા લાઇબ્રેરીમાં તો એસી છે, એસી ફૂલ કરીને બેસીએ ને એટલે ઉકળાટ ના થાય। 56ની સાથી વાળા માળા છે। તો મિત્રો આપણે જમવાનો વિડીયો ઉતારતા ભૂલી ગયા હતા, તો આવી ગયા લાઇબ્રેરી। હવે આપણે ભૂગોળ ચાલુ કરવાનું છે। આપણી પાસે ભૂગોળની આ બુક છે મિત્રની, તો એમાં લીધે આપણે ભૂગોળ કરવાનું છે। એ રીતે એમાં બનાવેલી છે, બહુ મસ્ત છે।
તો કોઈ આની પીડીએફ ના માગતા કેમ કે આપણે મેં પીડીએફ છે નહીં અને પીડીએફ આપવાની પણ એ મિત્રે ના પાડી છે, તો હું કોઈને ના આપી શકું કેમ કે એને ક્લાસમાંથી ના પાડેલી હોય એટલા માટે. તો મિત્રો ફાઇનલી આજે આપણું ભૂગોળનું કામ પતાવ્યું, આબોહવાના તત્વો અને એના પરિબળો આપણે પહોંચાડી. તો એ પહેલાંનું આપણે ભૂગોળનું બધું કામ આજનું બતાવી દીધું છે. મસ્ત બુક છે. તો આપણે તો ભૂગોળનું બીજું કંઈ કરતા નહીં, વધીને જો આ કરીએ છીએ અને એક યુવાની બુક છે એમલી વાંચીએ છીએ અને ધોરણ 11ની બુક. આ ત્રણનો આપણી પાસે એમલી આપણે ભૂગોળ કરવો છે, તેટલું થાય એટલું, બાકી નહીં. તો આ બુકમાંથી આપણે પહેલાં પતાવીએ, પછી યુવાની બુક છે એક ભારતની ભૂગોળ એક કરીશું અને પછી 11ની બુક, પછી પૂરું ભૂગોળ આપણું. તો ભૂગોળ બાદ હવે આપણે વિજ્ઞાન કરવાનું છે. તો વિજ્ઞાનની આપણી પાસે અમુક પીડીએફ છે, જે પીડીએફ આપણે કોઈને લેવી હોય તો 30 રૂપિયામાં આપીએ છીએ. એ પીડીએફ એટલે આપણે લખતું જવાનું છે અને વાંચતું જવાનું છે, એટલે આપણને યાદ રહે. તો મિત્રો વિજ્ઞાનનું કામ પતાવ્યું, એટલું આપણે લખવું ઇમ્પોર્ટન્ટ પીડીએફની કોપી કરાવી લઈશું, એટલે એમાં જ વાંચશું. તો કોઈને લેવી હોય તો 30 રૂપિયાની આવે છે. બહુ મસ્ત છે મિત્રો, સિલેબસ વાઇઝ છે. આપણે નથી, બીજા મિત્રોને થઈ એટલે આપણે પૈસા લઈએ છીએ એને, કેમ કે થોડીક મદદ થઈ શકે એટલા માટે. તો કોઈને લેવી હોય તો કહેજો, નીચે નંબર છે આપણો. તો મિત્રો હવે વિજ્ઞાન પતાવ્યું, હવે આપણે કરંટ કરવાનું છે. તો આપણે લાસ્ટના માર્ચ મહિનાનું કરંટ બાકી છે. તો મિત્રો જેણે આપણી કરંટની પીડીએફ ખરીદેલી છે ને, તો એપ્રિલનું કરંટ આપણે 2-3 દિવસમાં આપી દઈશું, કેમ કે લેક્ચર સરનો એક જ આવ્યો છે, 1-2 લેક્ચર હતી આવી જાય એટલે પતાવી દઈએ એપ્રિલનું, એટલે આપણે મોકલી દઈશું તુરંત જ તે. તો આજનું કામ આપણે પહેલાં પતાવીએ. તો મિત્રો જોઈ શકો છો કરંટનું માર્ચનું કામ, અને અત્યારે જેટલું કરંટ આપણે લખેલું હતું એ પતાવી દીધું છે. તો હવે કરંટનું કામ આપણે લાસ્ટ છેલ્લા 15 દિવસ છે અડશું, ત્યાં સુધી આપણે કરંટને બ્રેક આપી દઈશું. તો આજનું કામ આપણે કરંટનું બધું પતી ગયું છે. તો આ સાથે કરંટનું કામ પતાવીને આપણે થોડાક થાકી ગયા છીએ. તો ટાઈમે થઈ જશે જમવાનો, તો જમતા આવીએ અને આટો મારતા આવીએ. તો મિત્રો હવે કરવાનું છે આપણે ભારતની ભૂગોળ, જે આપણે યુવાની બુકની વાત કરતા એ બુક આવડી આ છે. તો આમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી જે સિલેબસમાં ટોપિક છે, તો એના ભાગરૂપે મતલબ બ્રહ્માંડ. તો બ્રહ્માંડથી ચાલુ કરવાનું છે. આ બુક આપણે પહેલાં બહુ વાંચેલી છે, એટલે એના લીટી બીટી બધું કરેલું થયેલું, જલ્દી કેમ રિવિઝન કરતા હોય એ રીતે વાંચવાનું છે સ્પીડમાં. છેલ્લે પીવાયક્યુ વાળા MCQ છે એ વાંચ્યું, એટલે બધું મતલબ મોટું હોય કવર થઈ જાય. તો કરીએ ચાલો મિત્રો. તો મિત્રો નિયરલી 3 ચેપ્ટર આપણે પતાવી દીધા છે, અને ભારતના ભૂપૃષ્ઠે પૂગાશે. તો અહીં અટકાવશું. 3 ચેપ્ટર આપણે પતાવી દીધા છે. સૂર્યમંડળનું હતું, પછી બીજું એક ભારતનું અક્ષાંશ રેખાંશ છોડો હતું. તો આ 3 ચેપ્ટર આપણે બતાવ્યા, અને મસ્ત બુક છે આપણી શોર્ટમાં, ક્લાસ 3 માટે તો મસ્ત છે. તો આ બુક છે યુવાની ભારતની ભૂગોળ. આપણે ફાઇનલી ભારતના ભૂગોળનું કામ પતાવ્યું છે, અને આપણે લખી નાખ્યું હતું, તો રિવિઝન થઈ ગયું. તો એકવાર વાત નથી એટલે પાછું રિવિઝન થઈ જાય, અને આગળનું કામ ચાલુ કરીશું. તો મિત્રો તમે આગળ જોયું, આપણે ગણિતમાં 88 નફો ખોટના દાખલા ભેગા થાય, છેલ્લા બીજા 150 કરવાના છે, એટલે છેલ્લા બીજા પાછળના બધા બાકી છે. તો આજનો પણ હજી 1-2 કલાક આપણે એમાં વહી જાય છે દાખલા કરવામાં, કેમ કે 70-80 દાખલા બાકી છે એટલા માટે. તો ત્યાંથી પાછું ચાલુ કરીએ આપણે, જ્યાં આપણે અટકાયું હતું ત્યાંથી. તો ટાઈમ તો ખાશે એટલે રાત પડી જાય છે, મતલબ કે આપણો ઘરે જવાનો ટાઈમ થઈ જાય, ત્યાં સુધીનો ટાઈમ બીજો થાય. તો કરીએ ચાલો આપણે. તો મિત્રો ફાઇનલી બિગેસ્ટ ચેપ્ટરની આ વેબ સંકુલની બુક, એમાં આપણે આ મોટામાં મોટું ચેપ્ટર વેબ સંકુલની બુકમાં હતું નફો ખોટ, જેનું પાછળ સોલ્યુશન એ નથી આપેલું, એટલે એનું સોલ્યુશનની પછી એક PDF આપેલી છે વેબ સંકુલવાળાએ. તો એ PDFમાં આપણે પાછું રિવિઝન કરવું પડે છે, તો વધારે વાર લાગે છે એટલે. તો ફાઇનલી ગણિતનું આજનું કામ મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થકવાડી દીધા ગણિતે તો સાહેબ. તો મિત્રો હજી થોડોક આપણી પાસે ટાઈમ છે, તો આપણે છેલ્લો ઓપ્શન આપણો આ હોય છે બંડલાઇનર વાંચવાનો, કેમ કે મજા આવે છે. મને ખબર નહીં, હું આ 3જી વાર વાંચું છું આની આ બુક. જેટલી વાર વાંચું એટલી વાર એમાં થાય પહેલી વાર વાંચું છું, એટલે હું વાંચ્યા જ કરું છું. જલ્દી કેમ બંધારણ રિવિઝન થતું હોય એવું લાગે છે આ બુકમાંથી, કેમ કે હું જે બુકમાંથી વાંચું છું ને એ બુકમાંથી આ બુક બનાવેલી છે, એના પાયામાં લીધે એને લગતી આ બુક છે, અને એ યુવા ઉપનિષદની છે 2, એટલે મજા આવે છે. ખબર નહીં કેમ. તો કરીએ ચાલો.
તો મિત્રો ફાઇનલી આપણે સંઘીય કાર્યપાલિકાએ પહોંચી ગયા છે ચેપ્ટર નંબર 21. તો અહીંયા આપણે કામ અટકાવી છે આજનું, કેમ કે હવે આમાંથી આંખો એ જવાબ આપી દીધો છે કે ભાઈ હવે હોવા ભેગીનો થા, હવે તારી તેવડાને બેસવું હોય. તો ફાઇનલી આપણે હવે નીકળીએ છીએ, રૂમેલી જઈએ છીએ. તો અહીંયા આપણા બિસ્તરા હકેલી જોઈએ તો કોઈ નથી, કેમ કે આપણે થોડાક લેટ સુધી બેસીએ છીએ લાઇબ્રેરીમાં. 12 વાગ્યા પછી પણ થોડુંક લેટ થઈ જાય છે. તો આપણે એકલા જ હોય ઉપર, તો લાઇટ બેટ બધું બંધ કરી દે, આપણી લાઇટ જ ચાલુ હોય. તો કાંઈ નહીં, લાઇબ્રેરી તો ખાલી થઈ ગઈ છે. તો આપણી ભાગી બીતા રૂમે ના હો બીવૈયાની. તો સબસ્ક્રાઈબ તળી લેજો ભાઈ, સબસ્ક્રાઈબ તળીજો. તમારું કાંઈ નહીં ઉજે સબસ્ક્રાઈબ તળો ને તો મારા સબસ્ક્રાઈબ વધી જાય 10-15 તમે તળો ને તો સબસ્ક્રાઈબ તળીજો મારા વાલા. અને લાસ્ટમાં કહેજો, જો ગાંધીનગરમાં તૈયારી કરવાનું મેન રીઝન રસ્તા ઉપરની શાંતિ. તમે જોઈ શકો છો, દેખાય કોઈ? જોકે 12 વાગી જશે, તો એ 12 વાગ્યા બીજી ચીટીમાં રહી તો દેખાવાનો પડકારો હોય ત્યારે. એના બદલે તમે જો આ મેન રોડ છે પાછો. કૂચરા હોય ખાલી, એ કડવા થોડા હોય, એ બિચારા અમારી જેમ ભૂખા હોય. કૂચરાની અમારી જગ્યા હરખી થઈ ગઈ. તો કાંઈ નહીં, આપણે પહોંચી જઈએ રૂમે પહેલાં, પછી બધા ધંધો કરીએ.